નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ એમાં સર્કલ છે બંને, એક વિષમ કેન્દ્રીય વર્તુળો કે જેની વર્તુળનું કેન્દ્ર એ, વર્તુળનું કેન્દ્ર બી, બંનેના કેન્દ્ર અલગ અલગ છે. તો એ બંને વચ્ચે આ જે પરિઘમાં આ બિંદુએ ટચ કરે છે તો એ પી એની રેડિયસ થાય 4 સેન્ટીમીટર. અહીંયા પી બી બી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા છે અને એની લંબાઈ છે 5 સેન્ટીમીટર. તો બંને ત્રિજ્યા 4 + 5 4 + 5 એટલે બે ત્રિજ્યાનો સરવાળો છે એ 9 મળે છે. 9 સેન્ટીમીટર લંબાઈ છે. અને આ છે એ સમકેન્દ્રીય વર્તુળો છે. સમકેન્દ્રીય એટલે છે બંને વર્તુળ પણ એનું કેન્દ્ર એક જ છે. ઓ કેન્દ્રિત આ વર્તુળ અને ઓ કેન્દ્રિત આ મોટું વર્તુળ. નાના વર્તુળની ત્રિજ્યા R1 છે એ 4 સેન્ટીમીટર છે અને મોટા વર્તુળની ત્રિજ્યા R2 છે એ 6 સેન્ટીમીટર છે. તો બે ત્રિજ્યા વચ્ચેનો તફાવત જો આપણે મેળવવો હોય તો OB - OA, OB 6 છે 6 અને OA 4 છે 6 - 4 2 સેન્ટીમીટર. બે ત્રિજ્યાનો તફાવત 2 સેન્ટીમીટર મળે છે. 6 - 4 = 2 સેન્ટીમીટર. એટલે આ વિષમ કેન્દ્રીય વર્તુળો, આ સમકેન્દ્રીય વર્તુળો. બાળ દોસ્તો જો સમજાણું હોય લાઈક કરવા વિનંતી.